દાદી, અહીંયા તો બધું જમવાનું પૂરું થઈ ગયું. ખાવાનું ખતમ થઈ ગયું. એનો મતલબ કે અમને અહીંયાથી ભૂખ્યા જવું પડશે. નહીં, આવું નથી. વૈષ્ણવી, જી રસોડામાં જા અને અમારું જે ખાવાનું રાખ્યું છે તે ઉઠાવીને લઈ આવ. જી. જોઈ લીધું માં, કેમ તમારા હાથની કઠપુતલી એ અનાથનો ગુલામ બનીને ફરી રહ્યો છે. સાચું જ કહે છે દુનિયા, માની મમતાની આગળ આશિકી ભારી પડી જ જાય છે. એક દિવસમાં ભૂલી ગયો તમને, અને તમારા વર્ષોની નોટંકી પર પાણી ફરી ગયું છે. વહુરાણી, જી મમ્મીજી. જા જઈને મદદ કરો કાર્તિકની. હું જઈશ રસોઈમાં તો મારી પર કોઈ બીજો ઇલ્જામ લાગી જશે ને. તું જા. જી જી મમ્મીજી. કાર્તિકજી, એમના ખાવાની સ્પીડ અને ગુસ્સાવાળો તેવર જોઈને તો મારા અંદર ડર જ બેસી ગયો છે. એમને સંતુષ્ટ નહીં કર્યા તો ક્યાં અનર્થ ન થઈ જાય. તું ચિંતા નહીં કર, ખાવાનું બીજું પણ બની જશે. જેટલું છે એટલાથી કામ ચલાવી લે. અરે વાહ 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 દેવરજી, બાર બધા હેરાન થઈ રહ્યા છે અને અહીં નવા જોડાનો રોમાંસ પૂરો નથી થઈ રહ્યો. રોમાન્સ નહીં ભાભી, હેલ્પ કરી રહ્યો છું વૈષ્ણવીની. લગ્નનું વચન છે તો ધર્મ નિભાવું છું. હા હા ધરમજી, મારો મતલબ છે દેવરજી. તે શું છે ને, ઇક્કા દુક્કા તો હું પણ જાણું છું. તે બહાર બધી કન્યાઓ રાહ જોઈ રહી છે ને, તો વધારે શ્રાપ ખાવાની ઈચ્છા ન હોય તો ખાવાનું લઈને જઈએ. જઈએ વૈષ્ણવી. હા, અરે મારી મૈયા, આ તો અમારું પણ ગળું પકડીને ઉપર લઈ જતા અત્યારે શું કરી રહી છે ઉર્વશી? હા, ખાવાનું તો એક તો તે લઈ ગયા છે. આ લઈ જાઉં છું. આ તો પૂરું થઈ ગયું છે. આ લઈ જાઉં છું. અરે ઉર્વશી, શું કરી રહી છે? બધું ખાવાનું નહીં લઈ જા, નહીં તો એ ડાયનાસોર બાળકો આ બધું જમવાનું જમી જશે અને આપણા માટે કંઈ જ નહીં બચે. એક કામ કરીએ, થોડું ખાવાનું પેક કરી લઈએ. ગુડ આઈડિયા. આપણે બધું પેક કરી લઈએ. ચલ ફટાફટ. મેં ચોખા રાખી લીધા અને હું આ ચણાનું શાક, ખૂબ જ યમી છે. અને ખીર? તે તો ફાટી ગઈ ને દાદી. શું ચાલી રહ્યું છે તમારા બંનેની વચ્ચે? માજી, એ તો અમે બસ સાચું કહ્યું છે. જે સંસ્કાર તમારા મોટા ઘરની છોકરીઓમાં છે તે ગરીબ ઘરની નાનકડી વૈષ્ણવીમાં કઈ રીતે હશે? અને સારું છે કે નથી. થોડી ચટણી આપો. પૂરી આપી દો. પૂરી આપી દો. થોડી ખીર જોઈએ છે.
દાદી હવે વધારે ખાવાનું નથી બચ્યું. હે મૈયા, આ ખાવાથી આ બધાની ભૂખ શાંત થઈ જાય. માનવ હોત તો થઈ પણ જાત, પણ આ કૃતિકાયનની માયા છે. ના તો એમની ભૂખ શાંત થશે અને ના તો વૈષ્ણવીનું અનુષ્ઠાન સફળ થશે. આજે કાર્તિકની સાથે સાથે વૈષ્ણવીનું પણ જીવન શ્રાપિત થઈ જશે. બસ એક પૂરી. અત્યારે તો અમારી ભૂખ અડધી પણ શાંત નથી થઈ. આ નક્કી માણસનો જ બાળક છે ને. અરે કોઈ બાળક આટલું ખાવાનું કેમ ખાઈ શકે? યશોદાએ મોકલ્યું છે માં, તેની જેમ જ ભૂખ્યા હશે. હા, જે બી હોય